કે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે અને અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પણ આ જ હેલિકોપ્ટરમાં ઉપસ્થિત છે અને લોકો સુધી મદદ પહોંચાડવા માટે સંદેશ ન્યૂઝની ટીમ પણ સક્રિય બની છે। 200 જેટલા ગામો છે જે સંપર્ક વિહોણા થયા છે। એકલા અમરેલીમાં જ 35 થી વધુ ગામ છે જે સંપર્ક વિહોણા થયા છે। 2500 જેટલા ગામ કે જ્યાં વીજળી ગુલ થઈ ગઈ છે। ધોધમાર વરસાદ જે વરસ્યો છે તેને લઈ વીજળી ગુલ થઈ ગઈ છે। મોબાઈલ નેટવર્ક પણ ઠપ થઈ ગયા છે। લોકો મદદની આશા રાખી રહ્યા છે પરંતુ દૂરના વિસ્તારોમાં હજી સુધી તંત્ર તરફથી મદદ નથી પહોંચી શકી। અમરેલી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો બન્યો છે। જ્યાં નજર કરીએ ત્યાં અમરેલીમાં ફક્ત ને ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વધુ જાણકારી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા। મોબાઈલ નેટવર્ક પણ વીજળી ગુલ થઈ ગઈ છે, ઠપ થઈ ગયા છે। જે વર્ષો છે તેને લઈ લોકો મદદની આશા રાખી રહ્યા છે પરંતુ દૂરના વિસ્તારોમાં હજી સુધી તંત્ર તરફથી મદદ નથી પહોંચી શકી। આજે અમરેલી જિલ્લા માટે સમગ્ર માટે રાહતના સમાચાર એ છે કે વરસાદ રોકાઈ ગયો છે। તમામ જગ્યાએ જે ભરેલા પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે। સવાલ સૌથી મોટો એ છે કે જે ફસાયેલા લોકો છે તેમને પીવાના પાણી અને ફૂડ પેકેટનો, જેથી તંત્રની સૌથી પહેલી જે પ્રાયોરિટી છે તે આ બે વસ્તુને લઈને છે। હમણાં અડધો કલાક પહેલા જે વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણી, જયંતિભાઈ કવાડિયા, ધનસુખ ભંડેરી સહિતની જે ટીમ હતી તે તેમણે એક આખો એરિયલ વ્યૂ કર્યો અને 14 જેટલા ગામોમાં આ મદદની તેમને જરૂરિયાત જણાઈ છે। સાથોસાથ જે લોકોને કેશ ડોલની જરૂરિયાત છે તે પણ તેમણે સમીક્ષા હાથ ધરી છે। મરણનો આંક જે ગઈકાલે જે 23 હતો, વધુ 3ના મોત થયા છે, 26 સુધી પહોંચ્યો છે। જોકે સૌથી મોટો જે સવાલ હાલ છે કે જે 20 થાંભલાઓ જે ઠેર ઠેર પડી ગયા છે, ગામોમાં વીજળી ડૂલ છે, તેને લઈને 120 લોકોની જે ફાયર જે વીજ ફીટરની જે ટીમ હોય તે તાત્કાલિક અમરેલીમાં બોલાવવામાં આવી છે અને આ તમામ લોકો યુદ્ધના ધોરણે જે વીજ થાંભલા પડી ગયા છે, જે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, તેમને યથાવત ફરીથી કરવા માટે યુદ્ધના ધોરણે તેઓ પ્રયાસ શરૂ કર્યા છે।